અને બહાર હોય તો તમે જોઈ શકો એને કદાચ આગુ પાછું કોક કરી શકો પણ અંદર છે લખું વેદના ફીલ કરી શકો. સાચી વાત. મારા મન પોતે ખબર અંદર વીતે તો જ ખબર પડે કે અંદર શું મને તો દેખાય. એ તો કહેવત નહીં કે જેને વીતે ને એને જ ખબર પડે. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આપણા નવા બ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે. અને અત્યારે આપણે આવી ગયા છીએ ભાઈ હેતરમાં, કારણ કે પટુને હેતરમાં આવ્યા છે. અને ગાઈઝ ખાસ કાલ રાતે આપણે ગઈ રાત્રે આપણે છે ને પપ્પા દ્વારકા ગયા છે ભાઈ, કાઠિયાવાડ પ્રવાસ કર્યો હતો તે ગયા છે લશ્કરી લઈને. બરાબર, જો આ બાજુ પટુ એને વહેલા વહેલા કોમ ખાત લઈ લીધું હોય. મજૂર આવે ના ભાઈ, મજૂર ના કહેવાય યાર, આ તો તું મારો મજૂર કહેવાય. ગુડ મોર્નિંગ ગાઈઝ. આપણે સવારમાં વહેલા બ્લાઉઝ કટિંગ કરતા હતા ને, હા એસબી ને એટલી વાર જોયા હતા ચાણું ભેંસ વેચે છે. હું જાણું છૂટો થઈ જો રજા વેકેશનમાં જતો રહ્યો. જેવી જ ભેંસ કાલ રાત્રે જતી રહી, કાલ સવારે એટલે આપણે એસબી રિટાયર થઈ ગયા. ના રિટાયર નહીં થયા પણ કે સાર ખાસ લેવાનું લેવાનું વધારે. હું શું વિચાર છું મારા દાંત ખેંચાય પહેલા મારા બ્લાઉઝ નું કામ પતી જાય. તમને પતી જાય. પણ જો અત્યારે એક મહેમાન આવીને જ્યાં હજી બીજા વેવાઈ આવશું, પછી હવે રોધી ખાશું, મારે હજી સાલ લેવાની મારા માસી ને આવશું. એવું એ દાંત ખેંચાય પેલા ચાલુ થઈ ગયું હશે. આવવાનો તો માસી ને મારા માસી ને આવવાનો. એવું બ્લાઉઝ પેલા યુવાના તૈયાર થઈ ગયા. એવડા તૈયાર થઈ જાય કાઈ થઈ એનું જાવ. મારા પર ગુસ્સો કરો ને એ વ્યાજબી છે, કારણ કે એવું છે ને ગાઈઝ, આપણે ભેંસ વેચે ને એટલે મેં પાછું સાલ લેવાનું બંધ કરી દીધું. બરાબર, બીજું કંઈ નહીં ને એવું કેવું થાય છે કે તમે ખાલી આ એક ગાય છે ને ખાલી ભેંસનો ઘાસ સારો કરો અને ઘેર એમ કે હું બ્લાઉઝનું ને એવું કટિંગ કરું. બરાબર, કારણ કે યાર હવે તહેવાર બી આવશે ને દાઢ ખેંચવાની છે ને એટલા પહેલાં એમ કે બ્લાઉઝ તૈયાર થઈ જાય સારું. અને મહેમાન તો આવતો જતો રહીશું ગાઈઝ. તો અત્યારે જો ચોળી છે ને પટું નેદવાનું. અને ગાઈઝ આ તો સારું કર્યું, એટલે જ તમને કહેતા હતા કે ભાઈ અમારે ભેંસનો વેચવાનો અફસોસ કારણ જ હાર્યું હતું. યાર પોણી નહીં ને એટલે આવું બધું ઘાસચારામાં ને એવું બધું તકલીફ પડે છે. તો ગાય જો અત્યારે પટુન માસીને કોક આપવાનો હશે તો આપણે ચલો ઘેર જઈએ ને. ગુડ્ડુ તો ઘેર છે ભાઈ. બરોબર, મળીએ પછી આપણે. ચાલ્યા ચાલુ કર્યું છે, પેલામાં બધી ચાર પટી જઈને વાઈ કાઢીને તો અને મહેમાન ખાસો ના આવી ગયો તો આપણે. હું વિચાર કરું છું મારા દાઢ ખેંચાય પેલા મહેમાન આવી ગયો છે. દાઢ ખેંચાય ત્યાં કેટલા મહેમાન આવે હા છે તો ખરસ કા છે કે સવારે આજ રેડી છે કમ્પ્લીટ. ના અત્યારે થોડી આમ લાવસ ક્લિયર થાય છે. એવું એટલે એને ખબર છે કે અત્યારે નહીં લાવું તો કાલ આડે કઢાવવાની જાય. તો ગાય જો આ તો ભાઈ આખા દિવસ અમારે મહેમાન ચાલુ હતો. બ્લોગ બનાવવાની શૂટ કરવાનું મેળ નહોતો હતો, કારણ કે પપ્પા નહીં ને ભાઈ એટલે આપણા અડીઓ બધી આપણી જ હતી. અને ઓળજ મહેમાન જો એટલે બ્લોગ શરૂઆત કરી. અત્યારે ભાઈ ચાબા પી લીધી છે અને પટુ ચાર લેશે. ઘર આગળ થોડું આ બાજુ રસ્તો સાફ કરવો, કારણ કે આટલા જવા આવવાનું તકલીફ પડતી હતી ભાઈ. જો આ બાજુ કોક ચાલે છે. કાકડી હા કાકડી કાકડી વાત છે. સારું કહેવાય. કેળો એક મહેમાન આવ્યું, કેળા લાવ્યું, એક મહેમાન કાકડી લાવ્યું, તુરિયો લાયા ના એવું બધું છે. હજી કોક મહેમાન આવે તો કે ચોણી ચેગો ગાડી કરે બધું લાવ્યું જ છે. જો ગાઈસ જોરદાર ઘરની ભાઈ તાજી કાકડી છે તની, જો ખતરનાક. હજી મરચું મેઠું લેબુ બધું નાખવાનું. બધું નાખી ખાને સારું કહેવાય. મસ્ત ખાઈ નાખવાના. ગાઈઝ આપણે તો ખેતરમાં જોતો ચા ને એવું લીધું અહીંથી બાયણામાંથી થોડું નેદી અને પોટલી કરી ગાયનું દોઈને ઘેર આવ્યો. દૂધ ગાણી બહેણી ભરી આવેલું છે. એસબી જશી ભરાવા ના બાજુ અમારે મનસાબેન અત્યારે શાક નહીં બનાવવાનું, રોટલી એકલી બનાવી છે. મસ્ત રોટલી બનાવી દે. જેમ કે આપણે તો પેલા શું કહેવાય લાવી ચૂલા પર બનાવવાની છે. ચલો ગાઈઝ તને અમારા હું જવું છે. એસબી વેઇટિંગ કરી રહ્યા છું રીલ બનાવવા માટે. ચલો થોડી વાર છે ને રીલ શૂટિંગ કરી આવીએ. જેમ કે આપણે 2 થી 3 દિવસ આપણે દાઢ દુખાતી હતી ને એક રીલનું શૂટિંગ કરવાનું વેળ આવ્યો નહીં. આજે ફાઇનલી આવી ગયો છીએ ધાબા ઉપર અને એસબી તમારી વેટિંગમાં ઉભા રહ્યા છે. એસબી મને અધ્યાસ અડધા થાક લાગી ગયું બોલો કે હજી એટલે પણ મેં ગાય દોઈ ચાર લીધી સોણ પર. પણ જેટલા દિવસથી આપણા ગાય છે ને રીલ અમારી યાર ઇન્સ્ટાગ્રામમાં આવતી નહીં, કારણ કે અમારા રીલ શેરીથી આવે પછી ભાઈ આ થઈ ગઈ તો ડાકઈ નથી ફાડતું. એ વાત સાચી છે, એટલે અમને પ્રેશર નહીં કરતા. પણ અને હજુ કાલ હપુ તો બહુ કોતાઈ છે ને એક વાર હપુ જ રજાવું પડી જાય. કાલ તો ખેંચાવા આવે. કાલ તો બહુ કોતાઈ છે દીદી ભાઈ તો એક વખત સાથે પ્લે થયો. ચલો કઈ આપણે મસ્ત હશે ને અજવાળું છે તો હજી રીલ શૂટ કરી દઈએ. ચલો કઈ હા એ તો મને શંખ ખાવાનું, કારણ કે આપણે એમને સાસરીઓ માટે લ્યો હું તો જોઈ લીધા. હારેડો એક કામ કરો, તમે શીરો ખાતો તો અમે મંદિર દર્શન કરીને આજે રવિવાર છે. જો ગાઈઝ ગૌતમ નો મારા ગુડ્ડુ બે ખાવા બેસી ગયો ભાઈ. ગૌતમ તમે ખાઈ લો, અમે મંદિર દર્શન કરીને આવ્યો. પટુ હેડી
તો ગાઈસ જુઓ આજે ભાઈ રવિવાર છે અત્યારે વાગ્યા છે ભાઈ 7 અને આપણે દૂધ તો અમારે ગૌતમને આલ્યા અને હવે ગાઈસ મારા જવું છે ભાઈ દર્શન કરવા માટે તો અમે હેડ્યા છે મંદિરે દર્શન કરવા જો આજ તો વહેલા જઈએ ના અજવાળા હા આવીએ ભાઈ દર્શન કરવા તો પહેલા દર્શન કરી દઈએ આપણે તો ગાઈ જો આપણે ભાઈ ઘેર આવી ગયા છીએ દર્શન કરીને હવે જમવું છે ભાઈ આમ તો વહેલા જમી લેવું છે અને જો આ બધા અમારે બધો જમી લીધું યાર ઓહો હો ઉતાવળ આવી છે બધાને વાત છે એ ગુડુ તા મમ્મી લાવી જો યાર તા મમ્મી પ્રસાદ લાવી જો ગાઈ ભાઈ પેરડાની પ્રસાદે આવી છે અને ગૌતમ યાર તો ફેવરેટ ફટો યાસ તો ખાઈ લીધી કાલ તો દાઢ ખેંચાવા જવાની છે શું કેવું પડ્યું લ્યો ગાઈસ જો જમવાનું ભાઈ હાથ તો વહેલું બની ગયું છે અજવાળું છે હજી તો બહાર તો આપણે જમી લઈએ ફટાફટ બધું પેડો કાઢો બેટા હા એક સાઈડ બિસ્કિટ ને એક સાઈડ પેડો શું કર્યું તું હું આખા દિવસે ટાઈમ નહોતો તે કપડો લઈને વાળી મૂક્યો ને હારે જો કોઈ કોમ અધૂરું છે તે કહું હું ઇસ્ત્રી મારી દઉં થાળી થોડું કામ કરવું તારે કાનો સપલાવ છું અરે આપણે પેલો લખી માસીનો એવું છે એક બનાવી દીધો એટલે આજે એ પટાઈ દે ને તારા કાલે પાછું એવું હતો ને જે મને રક્ષાબંધન પહેર્યું છો ને એવો તો મેં બની દીધું એવું છે એક તો તૈયાર કરી દીધું છે ગાઈસ બીજું તો કોઈ કહેતા નહીં ભાઈ ફોર્મ પટાવવાની વાત એટલે છે કાલે છે ને ફટુમ દાઢ ખેંચાવા જવાની છે ફાઇનલ ડિસાઈડ કરી નાખ્યું છે તો કેવું હા તો બનાવી દીધો એમ તા બરોબર આજે લેસ વાળું છે ને એ પહેરી દીધું બરોબર એટલે હું કહું છું ફાઇનલ ને કાલે ફાઇનલ જ તો વીતા એને ખબર પડે ને વીતા એને ખબર હોય મારા જીવ સાચી વાત છે વીતા તો રાત દાડો બેહી રહેશે તો 3 વાગે ગાઈસ આપણે જોયા છે ભાઈ પથારીમાં બેઠા ને ઓમ કરીને બેહી ઓમ કરીને ગાઈસ બિલકુલ એટલે એ છે ને અમે ડોકું દુખાય છે પણ કોઈ ના થાય એમાં કોઈ ભાગ ના કરે દુઃખમાં તો પડું છે ને કોઈ ભાગ ના કરે હું કેવું તારું ક્યારે કીધું ખાવાતું નહીં ખાવાતું ને બોલાતી એ નતું એમને દુઃખમાં કોઈ ભાગ ના કરે તને ખબર ને અને બાર માં તો તમે જોઈ શકો એને કદાચ આગુ પાછું કોઈ કરી શકો પણ અંદર છે કોણ વેદના પ્લે કરી સાચી વાત મારા મન પોતે ખબર અંદર વીતે તો જ ખબર પડે બાકી અંદર શું છે મને તો દેખાય એ તો કહેવત નહીં કે જેને વીતે ને એને જ ખબર પડે એવી વાત છે સાચી વાત છે ભાઈ આવું છે અને કાલે તો અમારે જવું છે ભાઈ દવાખાને ભાઈ સવારમાં તો યાર ફાઇનલી જવાનું છે ખર્ચો હમણાં તો ઘણો ખરો પેલા તો વડ્ડા તો જવું પડશે બીપી માં હવે બીપી ચેતન તો જવું હા તમને જોઈને લઈ જાઓ ચલો તૈયાર જ લો લે પડું પોતાના બ્લોગને એન્ડ કરીએ છીએ કોઈ કહેશો બીજું લાઈક કરો શેર કરો સપોર્ટ કરો મારા વાલા હા ગુડ નાઇટ ચાન ગુડ નાઇટ ગુડ નાઇટ બેટું જય માતાજી હા જય માતાજી લાઈક કરો કદમ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી તો ગાઈઝ ફાઇનલી ભાઈ અત્યારે જો બ્લોગને અહીંયા આપણે એન્ડ કરી દઈએ છીએ ગાઈઝ ને આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યો તો ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે આવા નવા બ્લોગમાં ગાઈઝ નવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરી નાખો ભાઈ જય માતાજી સપોર્ટ કરો મારા ભાઈ ગુડ નાઇટ ચલો મળીએ આપણા નવા બ્લોગમાં જય ગુડ નાઇટ